એક સવાલથી શરૂઆત કરીએ. શું એવું બની શકે કે આપણી મૂળભૂત અવસ્થા, આપણી અસલી પ્રકૃતિ ફક્ત ને ફક્ત ખુશ અને સારું અનુભવવાની જ હોય? શું આપણે સારું અનુભવવા માટે જ જન્મ્યા છીએ? આપણા આજના સ્ત્રોતો છે ને, એ આ ખૂબ જ શક્તિશાળી વિચાર રજૂ કરે છે. એ લોકો કહે છે કે ફીલિંગ ગુડ એટલે કે સારું અનુભવવું એ તો આપણી કુદરતી ડિફોલ્ટ સેટિંગ છે. બિલકુલ. પેલી ફોનમાં આવે ને ફેક્ટરી સેટિંગ્સ, એના જેવી. હા. અને આ વિચાર સાંભળવામાં જેટલો સરળ લાગે છે એટલો જ ગહન છે. પણ આ વાત સાંભળતા જ એક તાર્કિક સવાલ તરત મનમાં આવે કે જો સારું અનુભવવું એ જ આપણી કુદરતી અવસ્થા હોય તો પછી આપણું રોજિંદા જીવન તણાવ, ચિંતા અને દુઃખથી કેમ ભરેલું છે? જો આપણે આનંદ માટે જ સર્જાયા હોઈએ તો આપણે મોટાભાગનો સમય અશાંત કેમ રહીએ છીએ? આપણી એક કુદરતી જન્મજાત સેટિંગ આખરે ખોવાઈ ક્યાં જાય છે? અને બસ આ જ ગૂંચવણને ઉકેલવાનો આજનો આપણો હેતુ છે. આજે આપણે એ ઊંડાણમાં જઈશું કે આપણી અંદરની એ ફીલ ગુડ ડિફોલ્ટ સેટિંગ શું છે, તે ક્યાં અને કેમ ગાયબ થઈ જાય છે, અને સૌથી અગત્યનું, તેને ફરીથી કેવી રીતે સક્રિય કરી શકાય. ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ અને આપણી એ ખોવાયેલી અવસ્થાને પાછી મેળવવાનો રસ્તો શોધીએ. ચોક્કસ. આ સફરની શરૂઆત એક ખૂબ જ સુંદર અને માર્મિક વાર્તાથી કરીએ. આપણા સ્રોતોમાં આપવામાં આવી છે અને એ વાર્તા એમ સમજો ને કે આપણા બધાના જીવનનું પ્રતિબિંબ છે. હા, તો વાર્તા કંઈક આમ છે. એક નાનું બાળક હતું. જ્યારે સવારે ઉઠતું ત્યારે એના ચહેરા પર એકદમ નિર્દોષ સ્મિત રહેતું. એને કોઈ વાતની ચિંતા નહીં, કોઈ ભવિષ્યનો ડર નહીં, કોઈ ભૂતકાળનો બોજ નહીં. એનું મન એકદમ ખાલી, હલકું અને સ્વચ્છ હતું. એ પતંગિયા પાછળ દોડવામાં કે વરસાદના પાણીમાં છબછબિયા કરવામાં પણ શુદ્ધ આનંદ અનુભવતું હતું. અને આ બાળકની અવસ્થા એ જ આપણી ડિફોલ્ટ સેટિંગ છે. શુદ્ધ, હળવી અને પ્રયાસ વિનાની આનંદમય સ્થિતિ. પણ પછી જેમ જેમ તે બાળક મોટું થવા લાગ્યું તેમ તેમ દુનિયાએ એના ખાલી મનમાં પ્રોગ્રામિંગ શરૂ કર્યું. સમાજ, શાળા અને આસપાસના લોકોએ તેને નવી વસ્તુઓ શીખવવાનું શરૂ કર્યું. બરાબર. એને શીખવવામાં આવ્યું કે વધારે વિચાર કર તો જ સફળ થઈશ. ભવિષ્યની ચિંતા કર, નહીતર પાછળ રહી જઈશ. બીજા સાથે પોતાની સરખામણી કર તો જ આગળ વધી શકીશ. આ બધા સૂચનો કદાચ સારા ઈરાદાથી જ આપવામાં આવ્યા હશે, પણ તેની અસર ઊંધી થઈ. હા, અને જે મન જન્મથી ખાલી અને પતંગિયા જેવું હલકું હતું તે હવે વિચારો, અપેક્ષાઓ, ડર અને સરખામણીના બોધથી ભારે થવા લાગ્યું. અને પરિણામે જે ફીલ ગુડ ડિફોલ્ટ સેટિંગ હતી તે ધીમે ધીમે ફીલ બેડ એટલે કે ખરાબ અનુભવવાની આદતમાં બદલાઈ ગઈ. તો આ માત્ર એક સુંદર વાર્તા કે કાલ્પનિક વિચાર નથી, પણ એની પાછળ કોઈ વૈજ્ઞાનિક કે મનોવૈજ્ઞાનિક આધાર પણ છે. કારણ કે જો આધાર હોય તો આ વાત વધુ ગંભીરતાથી લેવી જોઈએ. ચોક્કસપણે છે. અને આ જ વાત આ વિચારને વધુ મજબૂત બનાવે છે. ચાલો વિવિધ ક્ષેત્રોના તારણો પર એક નજર કરીએ. આપણા સ્ત્રોતો અનુસાર ન્યુરોસાયન્સ એટલે કે મગજનું વિજ્ઞાન શું કહે છે તે જોઈએ. ન્યુરોસાયન્સના સ્ત્રોતો મગજના ડિફોલ્ટ મોડ નેટવર્ક તરફ ઇશારો કરે છે. આ નેટવર્ક ત્યારે સક્રિય થાય છે જ્યારે આપણું મન કોઈ કામમાં વ્યસ્ત ન હોય. અને મોટાભાગના લોકો માટે આ નેટવર્ક ભૂતકાળની ચિંતાઓ અને ભવિષ્યની યોજનાઓના ચક્કરમાં ફસાઈ જાય છે. ઓહ, એટલે કે જ્યારે આપણે કશું ના કરતા હોઈએ ત્યારે આપણું મગજ આપોઆપ ચિંતાના મોડમાં જતું રહે છે. હા, પણ એ તેનો સ્વભાવ નથી, એ તેની આદત છે. કેટલાક સ્ત્રોતો તો એવો દાવો પણ કરે છે કે આપણી 90% નકારાત્મક વિચારસરણી વર્તમાન વાસ્તવિકતામાંથી નથી આવતી, પણ એ આપણા કન્ડિશનિંગ એટલે કે શીખેલા વર્તનમાંથી આવે છે. આપણું મગજ નકારાત્મકતા તરફ વળવા માટે તાલીમ પામે છે. જોકે હા, એ પણ કહેવું જરૂરી છે કે કેટલાક સ્ત્રોતો, ખાસ કરીને જે ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાન પર આધારિત છે, તે ચેતવણી આપે છે કે ચિંતા અને નકારાત્મકતા સંપૂર્ણપણે ખરાબ નથી. એ આપણા પૂર્વજો માટે જંગલમાં ખતરાઓથી બચવા માટે અસ્તિત્વ ટકાવવાનું એક સાધન હતું. રસપ્રદ. એટલે કે જે સિસ્ટમ આપણને બચાવવા માટે બની હતી એ જ હવે આપણને પરેશાન કરી રહી છે. બિલકુલ. આજના સમયમાં એ જ સાધન ઓવરડ્રાઈવમાં ચાલી રહ્યું છે અને એ જ સમસ્યા છે. હવે મનોવિજ્ઞાન શું કહે છે તે જોઈએ. મનોવિજ્ઞાનના અભ્યાસો દર્શાવે છે કે જ્યારે મન ખાલી હોય છે, એટલે કે વિચારોના બિનજરૂરી ભાર વિનાનું,
ત્યારે તે સૌથી વધુ સર્જનાત્મક, શાંતિપૂર્ણ અને કાર્યક્ષમ હોય છે. દુનિયાના શ્રેષ્ઠ વિચારો ત્યારે જ જન્મે છે જ્યારે મન શાંત અને હળવી અવસ્થામાં હોય, ચિંતા કે તણાવમાં નહીં. અને આધ્યાત્મિક વિજ્ઞાન એ તો સદીઓથી આ જ વાત કહેતું આવ્યું છે, પણ અલગ શબ્દોમાં. તે કહે છે કે તમારે અંદર કશું ઉમેરવાનું નથી, શાંતિ મેળવવાની નથી. એ તો પહેલેથી જ છે. તમારે ફક્ત મન પર જામેલા બોજને, નકામા વિચારોના કચરાને હટાવવાનો છે. આ સાંભળીને મને ગુરુદેવનું એક સુંદર વાક્ય યાદ આવે છે, જે આપણા સ્ત્રોતમાં પણ છે. મન પવિત્ર હોય તો સંસારમાં કંઈ પણ અપવિત્ર નથી. આ વાક્ય કેટલું સચોટ છે. બહારની દુનિયા કેવી છે એ મહત્વનું નથી. આપણો અનુભવ તો સંપૂર્ણપણે આપણા મનની સ્થિતિ પર જ નિર્ભર કરે છે. જો મન હલકું અને સ્વચ્છ હોય તો સામાન્ય પરિસ્થિતિ પણ ઉત્સવ જેવી લાગે, અને જો મન ભારે હોય તો દુનિયાની શ્રેષ્ઠ જગ્યા પણ જેલ જેવી લાગે છે. તમે એકદમ મુદ્દાની વાત કરી. આખી રમત અંદરની છે, બહારની નહીં. આ બધી વાત સાંભળીને એવું લાગે છે કે આપણે જાણી જોઈને પોતાની જાત પર બોજ નાખ્યો છે અને હવે તેને જ આપણું નસીબ માની બેઠા છીએ. તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ એટલો જ સરળ હોવો જોઈએ, નહીં? શું એના માટે કોઈ લાંબી, જટિલ પ્રક્રિયા કરવી પડશે? અને અહીં જ સૌથી સારી વાત છે. જવાબ છે ના. આપણા સ્ત્રોતો ખૂબ જ સ્પષ્ટપણે કહે છે કે આ પ્રક્રિયા અત્યંત સરળ છે. ફીલ ગુડ ડિફોલ્ટ સેટિંગનો અર્થ જ એ છે કે એવી સ્થિતિ જ્યાં મન કોઈપણ પ્રયાસ વિના સહજ રીતે સારું અનુભવે. એટલે તેના માટે કોઈ પ્રયાસ કરવાનો જ નથી. હકીકતમાં પ્રયાસ પોતે જ એક બોજ છે. પ્રયાસ નથી કરવાનો તો પછી કરવાનું શું છે? આ થોડું ગૂંચવણભર્યું લાગે છે. અહીં કંઈક કરવાનું નથી, પરંતુ ફક્ત 2 આદતોને હટાવવાની છે. આ 2 આદતો એ 2 મોટા પથ્થર જેવી છે જેણે આપણી કુદરતી ખુશીના ઝરણાને રોકી રાખ્યું છે. પહેલી આદત છે ઓવરથિંકિંગ, એટલે કે જરૂર કરતાં વધુ વિચારવાનો બોજ, ભૂતકાળનું વિશ્લેષણ અને ભવિષ્યની ચિંતા. અને બીજી આદત છે બીજાની અપેક્ષાઓનો બોજ ન ઉઠાવવો. લોકો શું વિચારશે? સમાજ શું કહેશે? મારે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે. આ દબાણમાંથી સંપૂર્ણપણે મુક્ત થવું. હું પોતે પણ આ બીજી આદત એટલે કે પરફેક્શનની જાળમાં ફસાઈ હતી. મને લાગતું કે જો મારું દરેક કામ, મારી દરેક વાત સંપૂર્ણ નહીં હોય તો લોકો મને ગંભીરતાથી નહીં લે, અને એ બોજ હેઠળ કામ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. આ જ વાતને સમજાવતી એક મહિલાની વાર્તા પણ આપણા સ્ત્રોતમાં છે. હા, એ વાર્તા આ મુદ્દાને ખૂબ જ સારી રીતે સ્પષ્ટ કરે છે. એ મહિલા દરેક ભૂમિકામાં એક આદર્શ પત્ની, એક આદર્શ માતા, એક આદર્શ કર્મચારી બનવા માટે દિવસ-રાત મહેનત કરતી. પણ પરફેક્શનની આ દોડ ખૂબ જ થકવી દેનારી હોય છે, ખબર છે ને? તે જેટલો વધુ પ્રયાસ કરતી તેટલી જ શાંતિ તેનાથી દૂર ભાગી રહી હતી. અને પછી એક દિવસ તે થાકીને પોતાની જાતને ફક્ત એક જ સવાલ પૂછે છે: હું જે કંઈ પણ કરી રહી છું, શું તે મારા મનને હલકું કરી રહ્યું છે કે ભારે? અને આ એક જાગૃતિની ક્ષણ હતી. તેને સમજાયું કે સફળતા કે પરફેક્શનનો સાચો અર્થ મનને ભારે કરવાનો નથી, પણ હલકું કરવાનો છે. તે દિવસે તેણે પ્રયાસ વિના સારું અનુભવવાની કળા અપનાવી. તેણે પરફેક્ટ બનવાનો બોજ ઉતારી દીધો, અને જેમ વાદળો હટી જાય અને સૂર્ય આપોઆપ દેખાવા લાગે, બસ એના જેવું જ. તમારે સૂર્યને લાવવો નથી પડતો, એ તો ત્યાં જ છે. બસ આ 2 બોજ, વધુ પડતા વિચારોનો અને બીજાની અપેક્ષાઓનો, હટાવતા જ પેલી ફીલ ગુડ ડિફોલ્ટ સેટિંગ આપમેળે પાછી આવી જાય છે. આ બધું સૈદ્ધાંતિક રીતે તો સમજાય છે, પણ રોજિંદા જીવનની ભાગદોડમાં જ્યારે અચાનક ગુસ્સો, ચિંતા કે ઉદાસી ઘેરી વળે ત્યારે શું કરવું? શું એવા સમયે પણ આટલી સરળતાથી પાછા ફરી શકાય? આપણા સ્ત્રોતોમાં આના માટે કોઈ વ્યવહારુ સાધન છે? હા, અને આ જ આ અભિગમની સુંદરતા છે. તે ફક્ત ફિલોસોફી નથી, પણ એક પ્રેક્ટિકલ ગાઈડ પણ છે. સ્ત્રોતોમાં એક ખૂબ જ શક્તિશાળી સાધન આપેલું છે, જેને આપણે ડિફોલ્ટ રીસેટ ટૂલ કહી શકીએ. અને તે ફક્ત 1 મિનિટનો અભ્યાસ છે. કોઈ પણ સમયે ગમે ત્યાં કરી શકાય છે. 1 મિનિટનું ટૂલ? આ તો રસપ્રદ લાગે છે. શું છે એ 4 પગલાં? એ નકારાત્મકતાની પેટર્નને તરત જ તોડી નાખે છે. તેના 4 ખૂબ જ સરળ પગલાં છે. જ્યારે પણ ખરાબ, ભારે કે તણાવપૂર્ણ અનુભવો, ત્યારે આટલું જ કરવાનું છે. પગલું 1: 5 સેકન્ડ માટે તમે જે પણ કરતા હો
જ્યાં પણ હો ત્યાં જ શારીરિક અને માનસિક રીતે અટકી જાઓ. બસ એક પોઝ. પગલું 2, એક ઊંડો શ્વાસ લો અને તેને ખૂબ ધીમે ધીમે છોડો. પગલું 3, હવે તમારી જાતને મનમાં એક સ્પષ્ટ અને મક્કમ આદેશ આપો: ખરાબ અનુભવવાનું બંધ. આ કોઈ વિનંતી નથી, આ એક નિર્ણય છે, એક કમાન્ડ છે. અને પગલું 4, અને અંતે એક હળવું સ્માઇલ કરો. ભલે સ્માઇલ કરવાનું કોઈ કારણ ન હોય તો પણ. બસ આટલું જ. પણ આ એક કામચલાઉ ઉપાય જેવું નથી લાગતું. શું આપણે વારંવાર રીસેટ બટન દબાવતા રહેવું પડશે કે પછી આ આદત કાયમ માટે બદલાઈ શકે છે? ખૂબ જ સારો સવાલ. શરૂઆતમાં તે એક ઉપાય જેવું લાગી શકે છે, પણ વાસ્તવમાં તે એક તાલીમ છે. ન્યુરોસાયન્સમાં એક સિદ્ધાંત છે જેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે. એનો અર્થ છે કે આપણું મગજ સતત બદલાઈ શકે છે. આપણે જે પણ વારંવાર કરીએ છીએ તેનાથી મગજમાં નવા રસ્તાઓ બને છે. જ્યારે તમે વારંવાર આ રીસેટ ટૂલનો ઉપયોગ કરો છો ત્યારે તમે નકારાત્મક વિચારસરણીના જૂના ઊંડા માર્ગને નબળો પાડો છો અને શાંતિ અને હળવાશના નવા માર્ગને મજબૂત બનાવો છો. ધીમે ધીમે રીસેટ બટન દબાવવાની જરૂર ઓછી થતી જાય છે, કારણ કે તમારું મન ડિફોલ્ટ સેટિંગ પર રહેવા માટે ટેવાઈ જાય છે. વાહ! એટલે કે આ માત્ર 1 મિનિટનો ચમત્કાર નથી, પણ મગજને ફરીથી તાલીમ આપવાની એક પ્રક્રિયા છે. આ તો ખરેખર અદ્ભુત અને ખૂબ જ ઉપયોગી સાધન છે. ચાલો, હવે આખી ચર્ચાનો સારાંશ લઈએ. આપણા સ્ત્રોતોમાંથી કેટલાક ખૂબ જ ધારદાર અને યાદ રાખવા જેવા વાક્યો મળ્યા છે. ચોક્કસ. ઇટ ઇઝ યોર નેચર. બીજું, સારું અનુભવવું એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. અને ત્રીજું, જે આખી ચર્ચાનો સાર છે, મનને હલકું રાખો, જિંદગી આપોઆપ સુંદર લાગશે. સાચી વાત છે. આ બધા વાક્યો એક જ સત્ય તરફ ઇશારો કરે છે. અને જો આજના દિવસમાંથી ફક્ત એક જ અંતિમ સંદેશ ઘરે લઈ જવાનો હોય તો તે આ છે: આજથી ફક્ત એક વાક્ય યાદ રાખવાનું છે અને તેને જીવનનો મંત્ર બનાવી લેવાનું છે. એ વાક્ય છે: ખરાબ અનુભવવાનું બંધ, સારું અનુભવવાનું ડિફોલ્ટ. આ ફીલ ગુડ ફ્રીડમનો પહેલો અને સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. યાદ રાખો, મન જેટલું હલકું, જીવન તેટલું સુંદર. ખૂબ સરસ. અને હું શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આ ચર્ચાને સમાપ્ત કરવા માંગીશ. આગલી વખતે જ્યારે પણ મન ભારે લાગે, જ્યારે પણ ચિંતા કે ઉદાસી અનુભવાય, ત્યારે એવું ન વિચારતા કે પોતાની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે અથવા કોઈ મોટી સમસ્યામાં છો. તેના બદલે તેને એક અલગ દ્રષ્ટિકોણથી જુઓ. બરાબર. બસ એટલું જ વિચારજો કે આ એક સિગ્નલ છે, તમારા ફોનમાં આવતા નોટિફિકેશન જેવું, જે તમને કહી રહ્યું છે કે તમે તમારી કુદરતી ફીલ ગુડ ડિફોલ્ટ સેટિંગથી થોડા દૂર જઈ રહ્યા છો. આ કોઈ સમસ્યા નથી, ફક્ત એક સૂચક છે. અને હંમેશા યાદ રાખજો, એ સેટિંગ પર પાછા ફરવાનો રસ્તો ખૂબ જ સરળ છે અને તે ફક્ત 1 મિનિટ દૂર છે.